હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સેવા સેતુમાં અને મહેશભાઈ ત્યાં આવી ગયા છીએ અને હવે મહેશભાઈ સાથે મુલાકાત કરાવીએ. તો ચાલો મળીએ મહેશભાઈને. કેમ છે મહેશભાઈ? મજા. તો આ મહેશભાઈ છે ને ભાઈ અમારા ગામનું રતન છે અને બહુ સારી એવી સેવા આપે છે. મહેશભાઈ, ખજૂરી પીપળિયામાં પણ તમે ઘણો સાથ સહકાર આપ્યો અને સુરતમાં પણ તમે ઘણો સાથ સહકાર આપ્યો. તો આપણે જે સેવા સેતુ કામ કરીએ છીએ તો એમાં કેવા કેવા ડૉક્ટરને શું તમે આપો છો? અહીંયા આપણે છે ને સેવા સેતુની અંદર બધા સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે ને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા નિદાન થઈ રહ્યું છે. જેમ કે કાનના ગળાના છે, વાળના છે, સ્કિનના છે, કેન્સરના છે, માથાના છે, બધી જ માણસના જાતના જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો એ બધા જ ડૉક્ટરો આપણી ત્યાં વિઝિટમાં આવે છે અને માત્ર 50 રૂપિયા ફાઇલ ચાર્જમાં તપાસ નિદાન કરવામાં આવે છે, યોગ્ય માર્ગદર્શન દેવામાં આવે છે. સાથે સાથે આપણે ત્યાં અહીંયા કસરત વિભાગ છે જેની અંદર પેરાલિસિસથી લઈને ગમે તેવા દુખાવા હોય કે પગ ફ્રેક્ચર હોય કે એવા ટ્રીટમેન્ટ કરવાની એને કસરતની જરૂર હોય છે તો એ નોમિનલ ચાર્જની અંદર આપણે કસરત પણ કરાવીએ છીએ. સાથે સાથે અહીંયા દાંત વિભાગ છે, સાવ રાહત દરની અંદર દાંતની તમામ ટ્રીટમેન્ટો થાય છે. ખાલી દાંત વિભાગ એવું નહીં કે પીડીએસ ડૉક્ટરો, અહીંયા આપણે બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પણ આવે છે. વાંકા સુકાના પેઢાના સ્પેશિયાલિસ્ટ, ઓરલ સર્જન આવે છે, રીઆરસીટીના સ્પેશિયાલિસ્ટ જેવા મને પણ પહેલાં નહોતી ખબર કે આવા ડૉક્ટરો પણ દાંતની અંદર સ્પેશિયાલિસ્ટ એવા ડૉક્ટરો દ્વારા નિદાન અને તેમજ સારવાર કરવામાં આવે છે. સેવા સેતુ છે એ ખાલી સેવા સેતુના નામથી નથી ચાલતું, પણ બહુ સારા ડૉક્ટર ભાઈ જે એમડી છે, જે તમે સારી મોટા ખર્ચા કરીને જે ડૉક્ટર પાસે જાઓ ને એ આ મહેશભાઈની ટીમમાં ડૉક્ટર આવે છે અને ખૂબ સારી એવી સેવા આપે છે. તો કાંઈ પણ તમને નાની મોટી બીમારી હોય તો પહેલાં મહેશભાઈ સેવા સેતુનો કોન્ટેક કરજો. એ પછી તમને ગાઈડન્સ કરશે કે કયા ડૉક્ટર પાસે જવું. તો તમારી અહીંની ફાઇલ હશે, ડૉક્ટર પાસે જાઓ તો પણ તમને રાહત મળશે અને બધા જ કામ થાય છે. જે મોટી હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં જે કામ થાય ને એ સેવા સેતુમાં કામ થાય છે. તો મહેશભાઈને આપણે પૂછીએ કે ભાઈ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કામ થાય એવું જ તમારે ત્યાં કામ થાય છે? હા, આપણી ત્યાં કોઈ બી બીમારી છે કે દાખલા તરીકે આપણે કેન્સર છે, ઘણા લોકોને એ નથી ખબર કે મોઢાની સર્જરી કરવી હોય તો એ ઘણા ડૉક્ટરો છે કારમાં નથી કરતા. તો અમારી ત્યાં એક હરેશ ઇટાલિયા સાહેબ કરીને છે ડૉક્ટર અને ખૂબ નામચીન છે અને ખૂબ મોઢાના સ્પેશિયાલિસ્ટ કહેવાય. સુરતની અંદર લગભગ મોઢાના સ્પેશિયાલિસ્ટ માટે એક જ ડૉક્ટર કહેવાય છે. તો એ ડૉક્ટર છે આપણી ત્યાંથી કોઈ બી પેશન્ટ ગયું હોય તો એમને વિનામૂલ્ય પ્લાસ્ટિક સર્જરીથી લઈને ઓપરેશન પણ એ વિનામૂલ્ય કરી આપે છે. એવી જ રીતે પહેલાં તો લોકોને ખબર નથી હોતી કે આયુષ્માન કાર્ડની અંદર કયા ઓપરેશનો થાય છે તો એનું ગાઈડલાઈન અમે અહીંયાથી પૂરું પાડવામાં આવે છે. સાથે કોઈ પેશન્ટ એવું છે કે એને એ નથી ખબર કે મારે બીમારી છે એ કયા ડૉક્ટરને બતાવવું છે તો અમે અહીંયાથી એ જ પહેલાં પ્રોવાઈડ કરીએ છીએ. અમારી એક મેડમ છે એ પહેલાં પેશન્ટને તપાસે શું પ્રોબ્લેમ છે, આ છે, પછી એને કયા ડૉક્ટરને બતાવવા જેવું છે, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને કયા બતાવવા જેવું એને જ આપણે રિપેર કરવામાં આવે છે. તો આ રહી આપણી મહેશભાઈ સાથેની મુલાકાત. અને ભાઈ તો કોઈ ભીને કાંઈ પ્રોબ્લેમ હોય તો જરૂરથી સેવા સેતુ મહેશભાઈ ટીમને કોન્ટેક કરજો તો તમને ખૂબ રાહતમાં અને સારું એવું કામ થઈ જશે. તમે અટવાશો પણ નહીં અને સારી એવી હોસ્પિટલનો તમને તાત્કાલિક કોન્ટેક કરી દેશે. તો આ નાની દુનિયામાં મહેશભાઈનું બહુ મોટું કામ છે અને બધા અમારા ગામ લોકોને અને સુરતમાં મહેશભાઈ બહુ સારો એવો સપોર્ટ કરે છે. તો જરૂરથી મહેશભાઈનો સંપર્ક કરજો. તો ચાલો મહેશભાઈ, થેન્ક યુ, ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીએ આપણે.